નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ શુટી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 2025ના વર્ષની ધોરણ 10ની જે પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું કહી શકાય એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આદર્શ પ્રશ્નપત્ર સહિત અને ગણિત સ્ટાન્ડર્ડ વિષય સાથે તમારા માટે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે તમારા માટે આવી ચૂક્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આ વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે ને એ તમારી પ્રથમ પરીક્ષા માટે ખૂબ જ એટલે ખૂબ જ મહત્વનું છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો, આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ખરીદી લેજો, કારણ કે બોર્ડની પરીક્ષામાં પણ અને આ તમારી પ્રથમ પરીક્ષા માટે પણ આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ખૂબ મહત્વનું સાબિતરૂપ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતીનો અભ્યાસ કરવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ઇતિહાસમાં પ્રથમવાર તમને કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર તમને પ્રાપ્ત ન થાય અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ ઉપર જ તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના તમને વિડીયો પ્રાપ્ત થશે. ક્યાંય કોઈ પણ યુટ્યુબ ચેનલ ઉપર તમને આના સોલ્યુશન પ્રાપ્ત થવાના નથી. માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ તમને પ્રાપ્ત થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી જેને વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા માટેનું એ આવી ચૂક્યું છે. જેના આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ એટલે કે બ વિભાગ, બરાબર, જે ખાલી જગ્યા તરીકે તમને પરીક્ષામાં પૂછાય છે તમારા માટે આવી ગયું છે. તો એનો આપણે અભ્યાસ શરૂ કરવાનો કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ લક્ષી અસાઇનમેન્ટ છે, વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ એ જબરજસ્ત તમારા માટે સરસ મજાનું નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવ્યું છે. માત્ર ને માત્ર 130 રૂપિયા જેવી ન જેવી કિંમતની અંદર તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને નવનીત પબ્લિકેશન દર વર્ષે કંઈક ને કંઈક નવું લઈને આવે છે. અને આ વર્ષે પણ તમારા માટે આ પ્રથમ પરીક્ષા માટેનું જે વિકાસ અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું એ ધોરણ 10નું આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના અસાઇનમેન્ટ બુકની જે અસાઇનમેન્ટ બુક છે એ મેળવવા માટેની જે લિંક છે ને એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. અથવા તમે નવનીતની જે વેબસાઇટ છે એ નવનીત પબ્લિકેશનના વેબસાઇટના ઉપરથી પણ તમે વિદ્યાર્થી મિત્રો આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મેળવી શકો છો. અથવા જો તમે આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે પ્રથમ સત્રનું છે પ્રથમ પરીક્ષા માટેનું એ જો તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય ને તો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી લેજો, કારણ કે અમારો મોબાઈલ નંબર છે 7046222254. તમે એકવાર અમને ફોન કરશો, જાણ કરશો એટલે તમને સીધું ઘર બેઠા તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમને મળી જશે. એટલે કોઈ જાતની ચિંતા કરવાની નહીં ભાગદોડમાં જવાનું, નહીં વરસાદ પડે અને પાણીની અંદર પલરાવાનું, ક્યાંય કોઈ જગ્યા પર જવાની જરૂર નથી. માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો તમારે ઘર બેઠા તમને પ્રાપ્ત થશે. તમારે વરસાદમાં પણ નીકળવાની જરૂર નહીં. એકદમ સરળતાથી તમે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારીને આખરી ઓપ આપી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, કહેવાય છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. તો અહીંયા આગળ તમે ધીરે ધીરે તમારી તૈયારીને શરૂઆત કરી દો. વર્ષના અંત સુધીમાં તમારું આખું એક સરોવર સરસ મજાનું ભરાઈને તૈયાર થઈ જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે નવનીત પબ્લિકેશન તમારા માટે પ્રથમ પરીક્ષા માટેનો જે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિભાગ એ જે બ, બરાબર, વિભાગ એની અંદર બ, બરાબર વિદ્યાર્થી મિત્રો, એનો આપણે અભ્યાસ કરવાના છે. જોઈએ તો નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો. ને માત્ર એના તમારા માટે 4 ગુણ છે. બિલકુલ સહેલી છે ખાલી જગ્યા, કોઈ જાતની મહેનત નહીં કર. માત્ર તમારે એકવાર ધ્યાનથી વાંચવાનું અને તમે વાંચશો એટલે સીધો જવાબ તમે લખી શકો છો. તમે વિકલ્પ સીધા જોઈને તરત જ તમે જવાબ લખી શકશો. ઓકે, ચાલો હવે આપણે અહીંયા ગાડી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય 2, ગદ્ય 2 છે એમાંથી કઈ કઈ ખાલી જગ્યાઓ આપણને પરીક્ષામાં પૂછાય છે એ આપણે જોઈએ, બરાબર. તો ગદ્ય 2 ની જે ખાલી જગ્યાઓ છે એ આપણે સૌથી પહેલા જોઈશું. તો પહેલી ખાલી જગ્યા છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલી જગ્યાને ભેટમાં મળ્યા હતા. વિકલ્પ આપવામાં આવે છે સૌરભ, અંકિત કે સંજય. તો આપણો જવાબ આવશે અંકિત, બરાબર. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત અંકિતને ભેટમાં મળ્યા હતા. ઓકે, ચલો 2 નંબર જોઈએ.
અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે માણસ ખાલી જગ્યા બને. વિકલ્પ આપ્યા છે સજ્જન, ઉમદા કે ધાર્મિક. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઉમદા માણસ. એટલે આખો ખાલી જગ્યા કઈ રીતે તૈયાર થાય છે જો કે અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે માણસ ઉમદા બને. 3 નંબરની ખાલી જગ્યા જોઈએ. અંકિત નંદાના પુત્રનું ખાલી જગ્યા નામ છે. યશ, સૌરભ કે ફોરમ. અહીં આગળ આપણો જવાબ આવશે યશ. તો અંકિત અને નંદાના પુત્રનું યશ નામ છે. ઓકે. 4 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. ખાલી જગ્યા વાત વાતમાં કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ. બરાબર. તો અહીંયા કોણ કે સંજય, વિનુ કાકા કે મંજુ કાકી. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે વિનુ કાકા. બરાબર. વિનુ કાકા વાત વાતમાં કહેતા કે નિશાન ઊંચું રાખવું જોઈએ. ઓકે. 5 નંબરની ખાલી જગ્યા જોઈએ. અમેરિકામાં રહેતા ડોક્ટર સૌરભ પાસે ખાલી જગ્યા માટે સમય નથી. વતન, ભાઈ બહેન કે માતા પિતા. તો જવાબ આવશે માતા પિતા. ઓકે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચો જવાબ લખી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ પહેલા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી અભ્યાસ કરવાનો તમને એક મોકો પ્રાપ્ત થયો છે વિદ્યાર્થી મિત્રો. આ જે મોકો છે તમને બ્રહ્માસ્ત્ર બેચના માધ્યમ દ્વારા તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થી મિત્રો 2026ના વર્ષનો જે ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા જે બ્રહ્માસ્ત્ર બેચ શરૂ થઈ ગયો છે અને આ 2026ના બ્રહ્માસ્ત્ર બેચના અલગ અલગ જે મુખ્ય 4 વિષયો છે એ 4 વિષયો તમને પ્રાપ્ત થવાના છે વિદ્યાર્થી મિત્રો. જેની અંદર તમને ધોરણ 10નો ગણિત વિષયનો જે બ્રહ્માસ્ત્ર બેચ છે 2026ના વર્ષનો એની કિંમત છે માત્ર ને માત્ર 499 રૂપિયા. એવી જ રીતે બ્રહ્માસ્ત્ર બેચ 2024ના વર્ષનો જે વિજ્ઞાન વિષય છે એની કિંમત છે માત્ર ને માત્ર અહીંયા વિજ્ઞાન વિષયની કિંમત છે 499 રૂપિયા. અને વિદ્યાર્થી મિત્રો તમને ધોરણ 10ના અંગ્રેજી વિષયની જે બ્રહ્માસ્ત્ર બેચની કિંમત છે એ માત્ર ને માત્ર 499 રૂપિયામાં પ્રાપ્ત થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં નહીં જોડાયા હોય ને ફટાફટ હમણાં જ જોડાઈ જજો. અને વિદ્યાર્થી મિત્રો એક જબરજસ્ત બેનિફિટ તમને કહીએ ને તો સામાજિક વિજ્ઞાન વિષયના 2024નો જે બેચ છે ને ધોરણ 10નો એ બ્રહ્માસ્ત્ર બેચ સામાજિક વિજ્ઞાનનો માત્ર ને માત્ર તમને 199 રૂપિયામાં આપી રહ્યા છે. અને વિદ્યાર્થી મિત્રો આ જબરજસ્ત ઓફરનો લાભ લેવો હોય ને તો હમણાં જ અત્યારે જ તમે ઓશન કોચિંગ ક્લાસીસનો સંપર્ક કરી શકો છો. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જોઈએ તો ગણિત, અંગ્રેજી અને વિજ્ઞાન વિષયના જો બ્રહ્માસ્ત્ર બેચની તમે ખરીદી કરો છો તો તમને સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં ઓશન કોચિંગ ક્લાસીસ તમને આપી રહ્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આ મોન્સૂન ઓફર છે ત્યાં સુધી જ. ત્યાર પછી તમને એ ઓફરનો લાભ તમે નહીં લઈ શકો તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આ મોન્સૂન ઓફરનો તમે લાભ લઈ શકો છો. ઓકે. એટલે ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો. અને ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એમના માટે તો બહુ જ એટલે બહુ જ ઇમ્પોર્ટન્સ છે વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચ. તો ફટાફટ તમે જોડાઈ જજો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ જોઈએ ગદ્ય 4. ગદ્ય 4ની ખાલી જગ્યા આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો પહેલા નંબરની ખાલી જગ્યા છે કે પર્વતારોહણ શિબિર ખાલી જગ્યા હતી. ઓકે. આબુ પર, ગિરનાર પર કે સાપુતારા ઉપર. તો પર્વતારોહણની શિબિર કઈ જગ્યા ઉપર છે તો આપણે જવાબ લખી શકીએ છીએ આબુ પર. બરાબર. તો આ રીતે આપણો જવાબ આવશે. 2 નંબર જોઈએ. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું. મનીષા દેસાઈએ સુરતી કુટુંબને ખાલી જગ્યા હુમલાથી બચાવ્યું હતું. કોના હુમલાથી બચાવે છે તો વિકલ્પ આપ્યા છે વાઘના, દીપડાના કે રીંછના. તો જવાબ આવશે રીંછના હુમલાથી બચાવ્યું હતું. 3 નંબરની ખાલી જગ્યા જોઈએ. નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી. વિકલ્પ આપ્યા છે ઘોડેસવારીની, વન સંરક્ષણની અને પોલીસની. તો જવાબ આપણો આવશે વન સંરક્ષણની તાલીમ મેળવી હતી. 4 નંબર જોઈએ. ભૂલી ગયા પછી કૃતિ ખાલી જગ્યા મૂળ સંગ્રહમાંથી લેવામાં આવી છે. બરાબર. અહીંયા વિકલ્પ આપવામાં આવ્યા છે કોઈ વાર થાય કે, ત્રીજો પુરુષ અને માનવીની ભવાઈ. તો આપણે ભૂલી ગયા પછી જે કૃતિ છે એ ત્રીજો પુરુષ મૂળ સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. ઓકે. 5 નંબર જોઈએ. સૌરભને ક્લાસમાં વધ પાડવા ખાલી જગ્યા શીખવું હતું. વિકલ્પ આપ્યા છે ગણિત, કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર.
હવે જો સૌરભને ક્લાસમાં વટ પાડવા માટે કોમ્પ્યુટર શીખવું હતું. ઓકે, આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય 6, ગદ્ય 6 ની કેટલીક ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પહેલી ખાલી જગ્યા છે કે લેખકના મતે ઘરમાં સ્વજનોનો ભરપૂર પ્રેમ મળવાથી માણસ ખાલી જગ્યા બનતો અટકી જશે. વિકલ્પ આપવામાં આવે છે અભિમાની, નિરોગી કે વ્યસની. તો આપણે જવાબ લખી શકીએ કે વ્યસની બનતો અટકી જશે. બરાબર, લેખકના મતે ઘરમાં જો આપણને સ્વજનોનો ભરપૂર પ્રમાણમાં પ્રેમ મળશે તો માણસ વ્યસની બનતો અટકી જાય છે. ઓકે, ચલો ત્યાર પછી જોઈએ 2 નંબર. ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે. તન, મન અને ધન. બરાબર, આ 3 વિકલ્પો આપવામાં આવ્યા છે. બરાબર, તો ખાલી જગ્યાને સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તો આપણે જવાબ લખી શકીએ છીએ કે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ પડશે. 3 નંબર જોઈએ. એક જમાનામાં ખાલી જગ્યા લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા. પહેલું જ આપણું સેન્ટેન્સ છે. બરાબર, એક જમાનામાં ખાલી જગ્યા લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા. વિકલ્પ આપ્યા છે ચીનના, જાપાનના કે ભારતના. તો ભાઈ ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા. ચલો 4 નંબર જોઈએ. ગંદકીથી ખલેલ પામનાર સંત ખાલી જગ્યા હતા. વિકલ્પ આપ્યા છે રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ અને વિનોબા ભાવે. બરાબર, તો અહીં આગળ આપણે જોઈએ તો ભાઈ ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? સ્વામી વિવેકાનંદ. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય 8, ગદ્ય 8 ની જે કેટલીક મહત્વની જે ખાલી જગ્યાઓ છે એ આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો 1 નંબરની ખાલી જગ્યા જોઈએ. લેખક છત્રી લેવા ખાલી જગ્યા જવાની વાતમાં મક્કમ રહ્યા. જાણીતા સ્ટોરમાં, રાજકોટ કે અમદાવાદ? તો જવાબ આવશે રાજકોટ. 2 નંબર જોઈએ. છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. તો અહીંયા વિકલ્પ આપ્યો છે ઓમ હાસ્યમ, મરક મરક, એન્જિયોગ્રાફી. તો આપણો જવાબ તૈયાર થશે ઓમ હાસ્યમમાંથી. એ છત્રી પાઠ રતિલાલ બોરીસાગરના જે ઓમ હાસ્યમ જે સંગ્રહ છે એમાંથી લીધેલો છે. 3 નંબર જોઈએ. છત્રી કૃતિમાં બલકરાપણામાંથી ખાલી જગ્યા નિષ્પન્ન થાય છે. કરુણા, પ્રશંસા કે હાસ્ય? તો ભાઈ છત્રી કૃતિમાં બુલકરાપણામાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. બરાબર, આખું કારણ કે છત્રી જે કૃતિ છે તેનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ આપણને રહેલો જોવા મળશે. ચાલો આપણે આગળ જોઈએ 4 નંબર. દુકાનદારે લેખક ખાલી જગ્યા તરીકે કરેલું સંબોધન ગમ્યું. મહેરબાન, શ્રીમાન અને સાહેબ. તો અહીં આગળ આપણે જવાબ લખી શકીએ છીએ સાહેબ તરીકે કરેલું જે સંબોધન છે એ દુકાનદારને ગમે છે. દુકાનદારે લેખક સાહેબ તરીકે કરેલું સંબોધન તેમને ગમ્યું છે. બરાબર, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરવાના રહેશે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. એ પહેલા વિદ્યાર્થી મિત્રો વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટના સોલ્યુશનની જો પીડીએફ ફાઇલ તમારે મેળવવી હોય ને વિદ્યાર્થી મિત્રો તો અત્યારે જ તમે તમારા મોબાઈલ લઈ લેજો. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું છે. તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં ગયા પછી વિદ્યાર્થી મિત્રો તમારે ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની જે એક એપ્લિકેશન તમને જોવા મળશે. બરાબર, આ રીતે તમને એક ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશનનો સિમ્બલ પર તમને જોવા મળશે. એ ઓશિયન કોચિંગ ક્લાસીસના સિમ્બલ આ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે, તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એ જે તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો છો એમાં તમને પીડીએફ ડાઉનલોડ કરવા માટેનો વિકલ્પ તમને પ્રાપ્ત થઈ જશે. અથવા જો વિદ્યાર્થી મિત્રો આ પ્રથમ પરીક્ષા માટેનું જે મહત્વનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ તમારે મેળવવી હોય તો એ પીડીએફ ફાઇલ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે. અને જો વધુ માહિતી મેળવવી હોય તો તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબરનો તમે સંપર્ક કરીને પણ વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ ફાઇલ તમે મેળવી શકો છો. ઓકે, ચલો આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની આપણે ખાલી જગ્યા જોઈએ. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ખાલી જગ્યા કહેતા. વિકલ્પ આપવામાં આવ્યા છે દુર્ગંધેશ્વર, ગંડકેશ્વર અને દુધેશ્વર. તો આપણે જવાબ શું લખી શકીએ? તો ભાઈ અંકલેશ્વરને લેખકના મિત્રો મજાકમાં ગંડકેશ્વર કહેતા. શું કહેતા? ગંડકેશ્વર કહેતા. ચલો 2 નંબર જોઈએ. આહવામાં ફરતા લેખકે ખાલી જગ્યાના જુદા જુદા રૂપ જોયા. દંડકારણ્ય, રંગભૂમિ અને ડાંગ દરબાર. બરાબર, આ 3 વિકલ્પોમાંથી આપણે સાચો જવાબ લખી શકીએ છીએ દંડકારણ્યના જુદા જુદા આપણે સ્વરૂપો પણ એના રૂપો પણ આપણે જોયા છે.
4 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના કારણે શાકના ઝાડ શણગારેલા લાગે છે. વિકલ્પ આપ્યો છે લાઇટ, બીજા વૃક્ષો અને આજ્ઞા. તો આપણો જવાબ આવશે આજ્ઞાના કારણે શાકના ઝાડ એ શણગારેલા આપણને લાગે છે. ઓકે, ચલો 4 નંબરની ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યાનો ધોધ ગીરા નદી પરથી પડતો હતો. વિકલ્પ આપવામાં આવ્યો છે ગિરમાર, ધુઆધાર અને નિર્ણય. તો આપણે જોઈએ તો જવાબ આપણો આવશે ગિરમારનો ધોધ એ ગીરા નદી પરથી પડતો હતો. 5 નંબર જોઈએ, ડાંગ વનો અને કૃતિમાં લેખક કવિ ખાલી જગ્યાને યાદ કરે છે. તો અહીંયા વિકલ્પ આપવામાં આવ્યો છે રાજેન્દ્ર શુક્લ, રાજેશ પટેલ અને રાજેન્દ્ર શાહ. તો અહીંયા આગળ ડાંગ વનો અને કૃતિમાં લેખક રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. કવિ રાજેન્દ્ર શુક્લ છે તેને યાદ કરતા જોવા મળે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના આપણે જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો ગદ્ય 12 ની જે ખાલી જગ્યા આપણે જોઈએ હવે. તો તમારા માટે સ્ક્રીન ઉપર ગદ્ય 12 ની ખાલી જગ્યાઓ આવી ગઈ છે. જોઈએ પહેલી, ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં રાજા અમલદાર ખાલી જગ્યાનો લાગો રહેતો. જેની અંદર આપણે જોઈએ વિકલ્પ આપ્યા છે મંત્રી, દગડુ અને સરપંચ. તો જવાબ આવશે દગડુનો લાગો એની અંદર રહેતો. ઓકે, તો આપણો જવાબ તૈયાર થઈ જશે. 2 નંબર જોઈએ, લેખકના પિતાજીને ખાલી જગ્યા કરી પૈસા કમાવવાની કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. લેખકના પિતાજીને ખાલી જગ્યા કરી પૈસા કમાવવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો. વિકલ્પ આપ્યા છે દલાલી, સાહુકારી અને આયાતી. તો જવાબ આવશે સાહુકારી. ઓકે, 3 નંબર જોઈએ, ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ ખાલી જગ્યા હતો. વિકલ્પ આપ્યો છે કાળો, પીળો કે રાતો. આ જે 3 રંગો છે એમાંથી ગરીબોનું શોષણ કરનાર ચોપડાનો રંગ એ રાતો હતો. આ રીતે આપણે જવાબ લખી શકીએ છીએ. 4 નંબરની ખાલી જગ્યા જોઈએ, ખાલી જગ્યા કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. ખાલી જગ્યા કરુણ દશા જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠ્યું. અહીંયા આગળ વિકલ્પ આપ્યા છે ગોવિંદની, બાની અને જીવલાની. બરાબર, તો આપણે અહીંયા જવાબ લખી શકીએ કે ભાઈ જીવલાની કરુણ દશા જોઈને લેખકનું જે હૃદય છે એ દ્રવી ઉઠે છે. ચલો 5 નંબરની ખાલી જગ્યા જોઈએ, શાહુકારના ચોપડાની ખાલી જગ્યા એવી કે ગરીબ પ્રજા 7 પેઢીએ પણ ઋણમાંથી મુક્ત ન થઈ શકે. વિકલ્પ છે માયાજાર, પ્રેમજાર અને ઇન્દ્રજાર. બરાબર, તો શાહુકારના ચોપડાની ઇન્દ્રજાર એવી કે ગરીબ પ્રજા એ 7 પેઢીએ પણ ઋણમાંથી મુક્ત ન થઈ શકે એવી છે. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ લખી શકીએ છીએ અને આપણે સરસ મજાની આપણી તૈયારી કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશન કોચિંગ ક્લાસીસ બહુ જ થોડા સમયની અંદર ઓશન કોચિંગ ક્લાસીસ આઈએમપી બેચ શરૂ કરવા જઈ રહી છે. ગયા વર્ષની જબરજસ્ત સફળતા બાદ 2026ના વર્ષની અંદર પણ ઓશન કોચિંગ ક્લાસીસ તમારા માટે આઈએમપી બેચ 2026ના વર્ષનું શરૂ કરવા જઈ રહી છે. વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી તમે ઓશન કોચિંગ ક્લાસીસની સાથે કરશો તો વિદ્યાર્થી મિત્રો તમે સફળતાના શિખરો 100% તમે એચીવ કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એવા તમામ વિદ્યાર્થીઓ આ ઓશન કોચિંગ ક્લાસીસના આઈએમપી બેચમાં જોડાઈને પોતાની તૈયારીને આખરી ઓપ આપી શકે છે. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. જો તમે A1 નો ટાર્ગેટ હોય તો 100% તમારો ટાર્ગેટ એચીવ તમે કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે આઈએમપી બેચમાં જોડાવા માટેનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો. ફટાફટ તમે આ આઈએમપી બેચની અંદર જોડાઈ જજો. વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણના વધારે અપડેટ મેળવવા માંગી રહ્યા છો તો ફટાફટ અત્યારે જ અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક અને કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 70 46 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને પણ તમે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને વધુ કોર્સને લગતી માહિતી પર તમે મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેમાં વિભાગ A નો આપણે બ વિભાગ એટલે કે ખાલી જગ્યા આપણે જોઈ છે. સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આગળના એક વિડીયોની અંદર આપણે ફરી પાછા મળીશું અને એ વિડીયોમાં આપણે જે ક વિભાગ છે એની સાથે આપણે ફરી પાછા મળવાના છે. એમાં એક એક વાક્યના પ્રશ્નોના જવાબ સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.